જામનગર ગુજરાત પોલીસ અને શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન। રક્તદાન એ જ મહાદાન અભિયાન હેઠળ કેમ્પ યોજાયો। થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવાના હેતુથી આયોજન। જી હોસ્પિટલ બ્લડ બેંક માટે રક્ત એકત્રિત કરાયું। પંચે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો। પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક વોલેન્ટિયર્સે ઉત્સાહથી રક્તદાન કર્યું। કેમ્પમાંથી 150મી વધુ બોટલ રક્ત એકત્રિત થયું। કેમ્પ આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે। વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પોલીસની અપીલ। જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે પ્રયાસ। ગુજરાત પોલીસની સામાજિક જવાબદારીની પહેલને લોકોની સરાહના મળી। આજ રોજ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને બ્લડની રિક્વાયરમેન્ટના અનુસંધાને અને એ ઉપરાંત પણ જીજી હોસ્પિટલમાં જે બ્લડ બેંક છે એ અનુસંધાને રક્તદાન એ મહાદાન કેમ્પેન અન્વયે ગુજરાત પોલીસ અને શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અમારા પોલીસના દાતાઓ એ ઉપરાંત પણ વોલેન્ટિયર્સ છે એમને આજરોજ સ્વેચ્છાએ બ્લડ કેમ્પનું આયોજન પંચે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી શેખ દ્વારા કરવામાં આવેલ હતું। આજ રોજ હાલ સુધી આશરે 150 બોટલ જેવું રક્તદાન થઈ ગયેલ છે અને હજુ પણ રાત્રે 8 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે। તો વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને જેમને જરૂરિયાત છે જરૂરિયાતમંદોને રક્ત મળી રહે એ માટે અમે આ માધ્યમથી આપના માધ્યમથી પણ તમામને રિક્વેસ્ટ કરીએ છીએ અને ગુજરાત પોલીસ દ્વારા પણ મહત્તમ રક્તદાન થાય એવા અમારા પ્રયત્નો રહ્યા છે।